Okay friend, in today's video we will see, let's learn more part. In your textbook the second portion is given and we know it as LRM, in short, let's learn more. In these sections some extra units are given for more practice, for more language practice. We are going to learn today first LRM unit. First lesson is don't be stupid. मूर्ख बनसो नहीं. Stupid, foolish, stupid, foolish એટલે મૂર્ખ, stupid એટલે foolish થાય. stupid સિમ્પલ પણ કહેવાય. સિમ્પલ ના બે અર્થ, એક સાદું અને એક મૂર્ખ અથવા foolish. મૂર્ખ બનશો નહીં. અહીંયા એક સરસ મજાની 3 માછલીઓની સ્ટોરી છે અને એના ઉપરથી આપણને બોધ ભણવાનો છે. જોઈએ. There was a lake in a forest where lived 3 big fishes. Lake, big pond. एक જંગલની અંદર, ફોરેસ્ટ, એક જંગલની અંદર એક મોટું તળાવ હતું. વેર, કે જ્યાં, એક જંગલની અંદર એક મોટું તળાવ હતું કે જ્યાં lived 3 big fishes, 3 મોટી માછલીઓ રહેતી હતી. ફિશ, મિત્રો, ફિશના બહુવચનની વાત કરીએ તો તમે બધા ભણેલા હશો કે ફિશનું બહુવચન ફિશ થાય. ફિશનું બહુવચન થતું નથી, પરંતુ ફિશના બહુવચન 2 છે. ફિશનું બહુવચન ફિશ ક્યારે થાય અને ફિશનું બહુવચન ફિશિસ ક્યારે થાય? એનું સામાન્ય માર્ગદર્શન એવું છે કે જ્યારે બધા જ પ્રકારની માછલીઓ એક જ પ્રકારની હોય ત્યારે ફિશનું બહુવચન ફિશ, પરંતુ જુદા જુદા પ્રકારની માછલીઓ હોય ત્યારે ફિશનું બહુવચન ફિશિસ, એવું કરી શકાય છે. એટલે ફિશના 2 બહુવચન છે, એક ફિશ પોતે અને ફિશિસ. અહીંયા એક જંગલમાં સરોવર છે કે જ્યાં 3 મોટી મોટી માછલીઓ રહેતી હતી. They were called, પેસિવ વોઇસમાં વાક્ય છે, clever, lazy and stupid. તેમના નામ ક્લેવર, લેઝી અને સ્ટુપિડ હતા. નામનું ગુજરાતી નહીં કરીએ, પણ એમના જેવા ઇંગ્લિશમાં નામ છે એવા જ એમના ગુણ પણ હતા. ક્લેવર એ હોશિયાર છે, લેઝી એ આળસુ છે, આઇડલ, લેઝી એટલે આઇડલ, આળસુ, લેઝી. ઇનએક્ટિવ, લેઝી, આઇડલ, ઇનએક્ટિવ, આળસુ. 3 નામ પ્રમાણે એમના ગુણ છે. They were friends, એ ત્રણેય મિત્રો હતા. One day, Clever heard some people talking by the side of the lake. એક દિવસ ક્લેવર નામની માછલીએ આ સરોવરની બાજુમાં કેટલાક લોકોને વાતો કરતા સાંભળ્યા.
They were saying, તેઓ કહી રહ્યા હતા, this lake is full of good fish. આ સરોવર તો સરસ મજાની માછલીઓથી ભરચક છે. We shall come tomorrow with a big net and catch all the fish. આપણે આવતીકાલે મોટી ઝાડ લઈને આવીશું અને બધી માછલીઓને પકડી લઈશું. ક્લેવર said to himself, ક્લેવર નામના માછલાને મનમાં જેમ થયું, I must tell my friends what I have heard. What અહીંયા સંયોજક છે. What એટલે કે છે. મારે મેં જે કંઈ સાંભળ્યું છે તે મારા મિત્રોને કહેવું જ જોઈએ. Our lives are in danger. In danger. In fear of to be killed. મૃતઃપાય અવસ્થામાં હોવું, મરવાનો ડર હોવો. આપણા જીવન ભયમાં છે, આપણા જીવન જોખમમાં છે. We must go far away. આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જ જોઈએ. Far away, at a distant place. ક્લેવરે મનમાં કહ્યું કે મારે મારા મિત્રોને કહેવું જ જોઈએ કે આપણે આપણા જીવન જોખમમાં હોવાથી અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. So Clever went to Lazy and Stupid and told them. તેથી ક્લેવર લેઝી અને સ્ટુપિડ પાસે ગઈ અને તેમને કહ્યું, My dear friends, we have to leave this lake. આપણે આ સરોવરમાંથી નીકળી જવું પડશે. Leave, give up, go away from some place. થી નીકળી જવું. મિત્રો, આપણે અહીંથી નીકળી જવું પડશે. આ સ્થળેથી ચાલ્યા જવું પડશે. There are some bad men who are planning to catch us. કેટલાક એવા નકામા માણસો છે કે જેઓ આપણને પકડવાનું આયોજન કરી રહ્યા છે. We have to go away quickly. આપણે ઝડપથી ચાલ્યા જવું પડશે. અહીંથી ઝડપથી નીકળી જવું પડશે. ક્લેવર, લેઝી અને સ્ટુપિડ નામના એના મિત્રોને જોઈને કહે છે કે હે મારા મિત્રો, આપણે અહીંથી નીકળી જઈએ. કેટલાક માણસો આપણને પકડવાનું આયોજન કરે છે. હેવ ટુ એટલે મસ્ટ. આપણે અહીંથી ઝડપથી નીકળી જવું જોઈએ. બટ લેઝી સે, લેઝીએ કહ્યું, I have lived here for long and don't want to leave this place. હું અહીંયા ખૂબ લાંબા સમયથી રહું છું અને હું આ સ્થળને છોડવા માંગતો નથી. જો આળસુ માણસોને કેટલા આળસુ હોય છે, પોતાના જીવનનું જોખમ હોવા છતાંય જે થવું એ થાય એમાં આંખો બંધ કરી અને બીજે જવાની મહેનત કોણ કરે? પોતાના જીવનની પણ પડી નથી અને એમ કહે છે કે ભાઈ હું તો ખૂબ લાંબા સમયથી અહીંયા રહું છું અને અહીંયા મને ફાવી ગયું છે અને મારે અહીંથી નીકળવું નથી. Don't worry, I will be safe here. તમે ચિંતા ના કરીશ. ક્લેવરને કહે છે તું ચિંતા ના કરીશ, હું અહીંયા સલામત છું, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એન્ડ સ્ટુપિડ સે, અને સ્ટુપિડે શું કહ્યું? મૂર્ખ માણસો હોય ને બીજાને મૂર્ખ માનતા હોય અને એમને એમ લાગતું હોય કે આપણે બહુ હોશિયાર છીએ. એટલે સ્ટુપિડ જે છે, જે મૂર્ખ છે, તે શું જવાબ આપે છે? એ તો કવિરાજની ભાષામાં જવાબ આપે છે. Big men always make big plans, but what they say they never do. They talk and talk of this and that, but what they say they never do.
કવિની ભાષામાં વાત કરે છે કે બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ. મોટા માણસો હંમેશા મોટા મોટા આયોજનો કરે છે. બટ વોટ દે સે દે નેવર ડુ. પરંતુ તેઓ જે કંઈ કહે છે એવું કશું કરતા નથી. દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ. તેઓ આમ તેમ વાતો કર્યા કરે છે. બટ વોટ દે સે દે નેવર ડુ. પરંતુ તેઓ જે કરે છે તેઓ કશું જ કરતા નથી. તેઓ જે કહે છે તેઓ કશું જ કહેતા નથી. When Clever heard his friends talk in this way, આ રીતે, જ્યારે ક્લેવરે તેના મિત્રોને આ રીતે વાત કરતા સાંભળ્યા ત્યારે he became very sad. તે એકદમ દુઃખી થઈ ગયો. He said, તેણે કહ્યું, My dear friends, હે મારા મિત્રો, I don't want our friends to come to an end. અંત લાવો. હું આપણી મિત્રતાનો અંત આવે એવું ઈચ્છતો નથી. So let us all leave this lake. તેથી ચાલો આપણે બધા આ સરોવરને છોડી દઈએ as soon as possible. જેટલું શક્ય હોય તેટલું. હું નથી ઈચ્છતો કે આપણી મિત્રતાનો અંત આવે અને એટલા માટે as soon as possible, જેટલું શક્ય હોય તેટલા ઝડપથી આપણે આ સરોવરમાંથી નીકળી જઈએ એવી છેલ્લી સલાહ આપે છે. We can swim to sea. swim, તરતા તરતા જવું. આપણે અહીંથી દરિયા સુધી તરતા તરતા જઈ શકીએ છીએ. We shall be safe there. અને આપણે ત્યાં સલામત બની રહીશું. But lazy and stupid did not want to leave the lake. આટલી બધી ક્લેવરની સમજણ આપ્યા પછી પણ લેઝી અને સ્ટુપિડ આ સરોવરને છોડવા તૈયાર હતા નહીં. So Clever said goodbye to them and swam away. તેથી ક્લેવરે તેમને અલવિદા કહી અને ત્યાંથી તે તરીને દૂર ચાલ્યા ગયા. swam away. Next morning the men came with big nets and caught all the fish. બધી માછલીઓને પકડી લીધી. When lazy was caught, he lay very still. જ્યારે આળસુ પકડાયો ત્યારે, જ્યારે લેઝી પકડાયો ત્યારે લે પડ્યો રહ્યો. LIE લાઈ, આડા પડવું. શું એનું ભૂતકાળ લે. સ્ટીલ, સ્તબ્ધ, સ્થિર, હાલ્યા ચાલ્યા વગર, વિધાઉટ મૂવિંગ. આમે લેઝી તો આળસુ હતો, એને હાલવા ચાલવાનું ગમતું નહોતું. જ્યારે લેઝીને ઝાડમાં પકડાયો ત્યારે તે હાલ્યા ચાલ્યા વગર સ્થિર પડ્યો રહ્યો. After all, he was lazy but not stupid. After all, છેવટે તે આળસુ હતો, મૂર્ખ ન હતો. He did not move at all. જરાય, તે બિલકુલ જરાય હાલ્યો કે ચાલ્યો નહીં. When the men saw him, જ્યારે માણસોએ તેને જોયો ત્યારે they thought him to be dead. તેઓએ તેને મરેલો છે એમ વિચારી લીધું. So they took him out of the net and threw away on the sand. તેથી તેઓએ તેને જાળીમાંથી બહાર લઈ લીધો અને રેત ઉપર ફેંકી દીધો. સરોવરની બાજુમાં જે રેત પડી હોય, એસેન્ડી રેતી, એમને એમ માની લીધું કે આ જે છે લેઝી એ મરી ગયેલું છે, મરેલું કંઈ કામ આવશે ને એના પૈસા નહીં આવે, એટલે એને જાળીમાંથી બહાર કાઢી લીધો અને રેતી ઉપર ફેંકી દીધો.
when nobody was looking at him, જ્યારે તેની તરફ કોઈ જોઈ નહોતું રહ્યું ત્યારે Lazy slipped back into water and was safe. ત્યારે લેઝી ચૂપકી દીથી પાણીમાં સરકી ગયો અને સલામત બની ગયો. When stupid was caught, પરંતુ જ્યારે મૂર્ખ પકડાયો ત્યારે stupid પકડાયો ત્યારે he went on trying to get out of the net. Go on, ચાલુ રાખવું. Went on, ચાલુ રાખ્યું. ત્યારે તેને જાળીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. The man laughed and said, માણસો હસવા લાગ્યા અને કહ્યું, we will get a lot of money when we sell this one. જ્યારે આપણે આને વેચીશું ત્યારે આપણને ખૂબ પૈસા મળશે. આ સ્ટુપિડ એકદમ એક્ટિવ છે, તેને આપણે પકડીએ છીએ તો છૂટવા માટે કેવી ધમપછાડા કરે છે. સરસ દેખાય છે, આને વેચીશું ત્યારે ખૂબ પૈસા આવશે. That is the way stupid lost his life. આ એ રસ્તો છે કે સ્ટુપિડે તેનું જીવન ગુમાવ્યું. તો સરસ મજાનું યુનિટ છે. સ્ટુપિડે આ રીતે તેનું જીવન ગુમાવ્યું. પાઠનું લેસન છે, બોધ છે, મોરલ છે કે મૂર્ખતા